નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું ભગવતી વિશાવડિયા अब तक બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। બિલ્ડર લોબી પરનું આઈટી સર્ચ ઓપરેશનમાં રાજકોટ વિંગના ટોચના અધિકારીઓ જોડાયા। રાજ્યમાં માવઠાની આગાહી વચ્ચે ભાવનગરના ઘોઘામાં કમોસમી વરસાદ। ગુજરાતમાં 2 સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપવા માટે કેન્દ્રની લીલી ઝંડી। સમાચારો જોઈએ વિસ્તૃતમાં। आवकवेरा विभाग द्वारा बिल्डर लोबी पर जेसर ऑपरेशन हाथ धरवामां आव्युं छे, जे अत्यंत रोमांचक तबक्कामां आवी पहोंच्युं छे। त्यारे आवकवेरा विभाग एकमात्र लेपटॉप पाछळ ज पोतानी समग्र तपास अने केंद्रित करी दीधी छे अने जो विभागना हाथमां अंकित सीरानुं लेपटॉप आवशे तो अबजोना बेनामी व्यवहारो सामे आवी शके छे अने अनेक नवा घटस्फोट पण थाय तो नवाई नहीं। विभागना सूत्रों द्वारा मळती माहिती मुजब आजना दिवसे 18 जेटली जग्या पर सर्च ऑपरेशन पूर्ण थाय तेवी शक्यताओ व्यक्त करवामां आवी रही छे। बिल्डर लोबी परना सर्च ऑपरेशन ने 4 दिवस पूर्ण थई चूक्या छे, त्यारे हजू पण 2 दिवसनी तपासनो धमधमाट अंकित शिराणी साथे दिलीप लाडाणी एटले के लाडाणी ग्रुप अने ऑर्बिट ग्रुप पर रहे तेवुं स्पष्ट छे। तेमां राजकोट विंगना टोचना अधिकारीओ दिवस रात सर्च ऑपरेशनमां जोडाया छे अने कोई मोटी लीड हाथमां मळे ते माटे सतत प्रयत्नो करी रह्या छे। राज पेलेस खाते मळेला सीसीटीवी फूटेजना आधारे आवकवेरा विभागनी एक खास टीम विशेष शोधखोळमां लागी गई छे। अत्यारे आवकवेरा विभागने अंकित सीरा पासेथी 95 लाख રૂપિયા રોકડા તથા 350 કરોડ રૂપિયાના બેનામી વ્યવહારોની ડાયરીઓ મળી આવી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં 2 દિવસ કમોસમી વરસાદની સંભાવના છે। આ માવઠા બાદ ઠંડીના નવા રાઉન્ડની પણ આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આજ અને કાલ અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે। આ સાથે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે। આગાહીના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ત્યારે ભાવનગર જિલ્લાના ઘોઘા પંથકમાં વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ નોંધાયો હતો, જેના પરિણામે 1 થી 3 માર્ચ દરમિયાન રાજ્યના વાતાવરણમાં પલટો આવશે। કમોસમી વરસાદ થઈ શકે છે અને ત્યારબાદ 3 થી 6 માર્ચ દરમિયાન ઠંડીનો નવો રાઉન્ડ અનુભવાશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે ગુજરાતમાં 2 સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ યુનિટની સ્થાપવાની મંજૂરી આપી છે। ભારતનું સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ બનાવવામાં ગુજરાતની અગ્રેસરતાને નવીન 2 પ્રકલ્પો મળતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનનો આભાર માન્યો છે। વડાપ્રધાને ભારતમાં સેમિકન્ડક્ટર્સ અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગની ઇકોસિસ્ટમ ડેવલપ કરવાના હેતુથી ગુજરાતમાં 2 અને આસામમાં 1 એમ કુલ 3 સેમિકન્ડક્ટર યુનિટની સ્થાપનાની મંજૂરી ગુરુવારે કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં આપી હતી। તદનુસાર ધોલેરામાં સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન યુનિટ તેમજ સાણંદમાં સેમિકન્ડક્ટર એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કેટિંગ, પેકેજિંગ યુનિટની સ્થાપનાની મંજૂરી આપવામાં આવી છે। આ બંને યુનિટ પ્લાન્ટનું કન્સ્ટ્રક્શન વર્ક આગામી 100 દિવસોમાં શરૂ થશે। રાજકોટની રાષ્ટ્રીય શાળા ખાતે ભવ્ય વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓએ સંગીત ક્ષેત્રના વિવિધ ક્ષેત્રના તબલા, વાંસળી, હાર્મોનિયમથી વિશેષ પ્રસ્તુતિ કરી હતી। આ ઉપરાંત શિવ તબલા દ્વારા શિવ તાંડવની પ્રસ્તુતિ વિશેષ રહી હતી। આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય શાળા મેનેજર ટ્રસ્ટી જીતુભાઈ ભટ્ટ, રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અર્જુન ખાતરિયા, સામાજિક કાર્યકર્તા તખુબા રાઠોડ, જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ રાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। જીતુભાઈ ભટ્ટ, મેનેજિંગ ટ્રસ્ટી રાષ્ટ્રીય શાળા। રાષ્ટ્રીય શાળાની સ્થાપના 1921ની અંદર મહાત્મા ગાંધીએ કરેલી। ત્યાર પછી અહીંયા વિવિધ જાતની બધી પ્રવૃત્તિઓ ગ્રામોદ્યોગની ચલાવવામાં આવે છે। એના ભાગરૂપે સંગીત વિદ્યાલયની સ્થાપના 1935ની અંદર કરવામાં આવેલી। આજે લગભગ 75 થી 80 વર્ષ ઉપર આ સંગીત વિદ્યાલયને થયું છે। સૌરાષ્ટ્રની સૌથી મોટી અને પ્રસિદ્ધ સંગીત વિદ્યાલય રાષ્ટ્રીય શાળામાં અત્યારે ચલાવી રહ્યા છીએ અમે, જેમાં 500 થી 550 વિદ્યાર્થીઓ જુદી જુદી ફેકલ્ટીઓની અંદર સંગીત શીખી રહ્યા છે। નાના બાળકોથી લઈ અને 70 વર્ષના 75 વર્ષના વૃદ્ધો પણ આ સંગીત વિદ્યાલયની અંદર સંગીત શીખવા માટે આવે છે। ખાસ કરીને તબલા, હાર્મોનિયમ છે, કથક છે, ભારતનાટ્યમ છે, વાંસળીનું છે, આ બધા જ વિભાગો મારફત અહીંયા સંગીતનું તાલીમ આપવામાં આવે છે। ગાંધર્વ વિદ્યાલય જે છે એની સાથે અમારું સંલગ્ન છે। સૌરાષ્ટ્રની તમામ સંગીત વિદ્યાલયો જે નાની મોટી અહીંયા પ્રાઇવેટ ચાલે છે તે વિદ્યાર્થીઓની પરીક્ષાઓ અહીંયા જ લેવામાં આવે છે અને રાષ્ટ્રીય શાળા તેનું સૌથી મોટું પરીક્ષા કેન્દ્ર અને સૌથી મોટી વિદ્યાલય છે। આ વિદ્યાલયની અંદરથી ઘણા બધા નિષ્ણાંતો અહીંયાથી સંગીત શીખી અને સૌરાષ્ટ્ર અને ગુજરાત અને હિન્દુસ્તાનની અંદર પણ ગયા છે અને આપણા ભારતના મોટા સંગીતકારો પણ આ વિદ્યાલયની અંદર આવી ગયા છે અને સંગીત વિશે પોતાનું
અહીંયા જે જ્ઞાન હતું એ અહીંયા આપણા હોલની અંદર આપી ગયા છે. આજનો જે સંગીતનો કાર્યક્રમ છે, વસંત પંચમીના દિવસે દર વસંત પંચમીએ અમે અહીંયા કાર્યક્રમ કરીએ છીએ, જેમાં જે લોકો, જે વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા હોય છે એ તમામ વિદ્યાર્થીઓ જે અહીંયા સંગીત શીખ્યા હોય છે એનું અહીંયા પ્રદર્શન કરવામાં આવે છે અને એ લોકોને સંગીતથી એમના વાલીઓને અને લોકોને અમે અવારનવાર ધ્યાન દોરતા હોઈએ છીએ. એનો અમારા માટે વાર્ષિક મોટામાં મોટો ઉત્સવનો કાર્યક્રમ. આજે જુદી જુદી ફેકલ્ટીના તમામ 8 ફેકલ્ટીના વિદ્યાર્થીઓની પોતાની પરફોર્મન્સ કરશે. તબલાનું પણ કરશે, કથક કરશે, વાંસળી કરશે. તમામ વિભાગોની અલગ અલગ પ્રદર્શન અહીંયા કરવામાં આવશે. આજ રોજ રાષ્ટ્રીય શાળાની અંદર સંગીતનો કાર્યક્રમ હતો. ખાસ કરીને રાષ્ટ્રીય શાળાના ટ્રસ્ટીઓને હું ખૂબ ખૂબ શુભકામના અને અભિનંદન પાઠવું છું. જે બાળકની ઉંમર રમવાની છે એ ઉંમરની અંદર બાળક સંગીતની એક હાઈટ ઉપર પહોંચ્યું છે. એ બદલ રાષ્ટ્રીય શાળાના સૌ ટ્રસ્ટીઓને, સંગીતના શિક્ષકોને રાજકોટ મહાનગરપાલિકા વતી ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. અને મેં આજે આ ટ્રસ્ટીઓને પણ વાત કરી છે કે આવનારા દિવસોની અંદર આ બાળકો માટે, આ બાળકોની પ્રતિભાને ઉજ્જવળ કરવા માટે રાજ્ય લેવલે, આંતરરાષ્ટ્રીય લેવલે ને રાષ્ટ્રીય ફલક ઉપર લઈ જવા માટે રાજકોટ મહાનગરપાલિકાની ક્યાંય પણ જરૂરિયાત હોય તો સાથે રહી સંસ્થા અને રાજકોટ મહાનગરપાલિકા સંયુક્ત રીતે આ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે સૌ સાથે રહી અને કાર્યક્રમો કરશું અને આ બાળકો આપણા ગામનું, આપણા રાજ્યનું અને આપણા દેશનું નામ રોશન કરે એના માટેના તમામ પ્રયત્નો રાજકોટ મહાનગરપાલિકા અને રાષ્ટ્રીય શાળાની સંસ્થા દ્વારા કરવામાં આવશે. આધ્યાત્મિક અને પૌરાણિક મહત્વ ધરાવતા પ્રસિદ્ધ મહાશિવરાત્રીના મેળાનો આગામી 5 માર્ચે વિધિવત રીતે પ્રારંભ થશે. ત્યારે મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકોને પ્રતિબંધિત પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ સાથે ન લાવવા જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા પર્યાવરણ અને પ્રકૃતિ માટે હાનિકારક પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ અટકે તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી દિશા નિર્દેશ આપવાની સાથે સમયાંતરે તેની સમીક્ષા કરી રહ્યા છે. કલેક્ટરે ખાસ મહાશિવરાત્રીના મેળામાં આવતા ભાવિકોને પણ પ્રતિબંધિત પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ સાથે ન લાવવા અને તંત્રને જરૂરી સહયોગ આપવા અપીલ કરી છે. નમસ્કાર મિત્રો, હું નાનકરામ દેવચંદાણી, મીડિયા પ્રભારી, ભવનાથ વેપારી એસોસિએશન. આજે જે ગવર્મેન્ટે આજે મનસ્વી જે નિર્ણય કર્યો છે કે ગિરનાર અને સાથે 17 જેટલા વિસ્તારોને ઇકો સેન્સિટિવ ઝોનમાં જે નાખેલું છે એ નિર્ણય છે એ તગલકી નિર્ણય છે અને પ્રેક્ટિકલી આ વસ્તુ પોસિબલ નથી. આપણે જોઈએ છીએ કે ગિરનારની અંદર આખા વર્ષ દરમિયાન અને મેળા પરિક્રમા દરમિયાન લાખો યાત્રિકો અહીંયા જાત્રા કરવા આવે છે, ગિરનારને શીશ નમાવવામાં આવે છે અને આ લોકોને પાણી અને બીજી જે ઇતર જરૂરિયાતો છે તે અત્યારે આપણે જોઈએ છીએ કે આખા વર્લ્ડની અંદર પ્લાસ્ટિકના પેકિંગની અંદર જ ઉપલબ્ધ છે. એટલે અહીં પણ જે વેપારી છે એની પર નભે છે. ફક્ત વેપારી પણ નથી નભતા, પણ એની અંદર નોકરી કરતા લોકો પણ એના પરિવાર એની પર ગુજરાન કરે છે. તો ગવર્મેન્ટે જે આ નિર્ણય લીધો છે તગલકી, એને જો આ નિયમ લેવો હોય તો પહેલાં બધાને વિશ્વાસની અંદર લઈ અને પહેલાં એના ઓલ્ટરનેટ આપવા જોઈએ અને ઇકો ફ્રેન્ડલી જે ઓલ્ટરનેટ આપ્યા પછી બધાને વિશ્વાસમાં લીધા પછી આ નિર્ણય લેવો જોઈએ. અત્યારે જે એણે તાત્કાલિક નિર્ણય આજે લીધો છે એને અમારા ભવનાથ વેપારી એસોસિએશન તથા સમગ્ર સાધુ સંતો અને સમગ્ર ભવનાથ એરિયાના જે લોકો છે એનો એવો મત છે કે આ નિર્ણયને તુરંત પાછો લેવામાં આવે, કારણ કે તેનાથી વેપાર ધંધાને અસર થશે અને એ પ્રેક્ટિકલ પોસિબલ નથી કે પાણી અને બીજી દૂધની બનાવટો કે જે પણ છે, દૂધની થેલી છે કે પેકિંગ મટીરિયલ છે કે બ્રેડ છે કે બિસ્કિટ છે, એ બધું પ્લાસ્ટિક મટીરિયલમાં ઉપરથી જ આવે છે. તો વેપારીને તો એ વેચવાની ફરજ જ પડે છે. જ્યાં સુધી તમે એનો ઓલ્ટરનેટ નહીં આપશો, એને તમે બતાવશો નહીં કંપનીઓની અંદર આ વસ્તુનું પ્રોડક્ટ. અમે આ નિર્ણય લીધો છે કે અમે આ નિર્ણયનો સંપૂર્ણ બહિષ્કાર કરશું અને અમે આ માલ વેચશું. એ અમારો સંપૂર્ણ નિર્ણય છે જ્યાં સુધી ગવર્મેન્ટ આપણે બીજો ઓલ્ટરનેટ નો આપે ત્યાં. આગામી તારીખ 5 માર્ચથી 8 માર્ચ સુધી શિવરાત્રીનો મેળો યોજાવા જઈ રહ્યો છે. આ મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો આવતા હોય છે, ત્યારે ભવનાથ આવતા ભાવિકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે જૂનાગઢ તંત્ર દ્વારા શિવરાત્રીને મેળાને લઈ ભાવિકો માટે સૌ પ્રથમવાર QR કોડની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ કોડ સ્કેન કરતા જ ભાવિકોને શૌચાલયથી લઈ પાર્કિંગ તેમજ આશ્રમો સહિતના તમામ લોકેશનની માહિતી મળી રહેશે. આવો જાણીએ આ QR કોડ તમારા માટે કેટલો ફાયદાકારક રહેશે. હું પાર્થ ચોટિયા, ઇન્ચાર્જ મામલતદાર ડિઝાસ્ટર. આગામી શિવરાત્રી મેળો 2024ને ધ્યાને લઈ માનનીય કલેક્ટર સાહેબ, માનનીય RSC સાહેબની સૂચનાથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મેળાના સ્થળો ઉપર ભાવિકો સહેલાઈથી પહોંચી શકે તે માટે QR કોડના માધ્યમથી એક
મેપ બનાવવામાં આવ્યો છે, જે મેપને લઈને ભાવિકો મેળાના સ્થળે સહેલાઈથી પહોંચી શકે। આ મેપમાં પાર્કિંગ સુવિધા, ટોયલેટ બ્લોક, પાણીની વ્યવસ્થા વગેરે જેવી સુવિધાઓ આપવામાં આવી છે, જેને લઈને કોઈ ભાવિકોને મુશ્કેલી ન પડે તે માટે શહેરમાં વિવિધ જગ્યાએ મોટા હોર્ડિંગ્સમાં મેપ લગાવવામાં આવેલ છે, જેમાં મોતીબાગ સર્કલ, સરદારબાગ, બસ સ્ટેન્ડ, ગાંધી ચોક, રેલવે સ્ટેશન અને મજેવડી ગેટે મેપ લગાવવામાં આવેલ છે। કેવી રીતના QR કોડ કામ કરશે અને મેળાના સ્થળે આવનાર ભાવિકો મેપમાં QR કોડ સ્કેન કરી અને રવેડીનો રૂટ, ઉતારા મંડળ, અન્નક્ષેત્રો, ટોયલેટ બ્લોક, પાર્કિંગ વગેરે જેવી સુવિધાનો સહેલાઈથી લાભ મેળવી શકશે। આ જૂનાગઢ જિલ્લામાં પ્રથમવાર માનનીય કલેક્ટર સાહેબના સૂચનાથી નવતર પ્રયોગ ચાલુ કરવામાં આવેલ છે। જૂનાગઢ શહેરના કડિયાવાડ વિસ્તારમાં આવેલી એક ખાનગી સ્કૂલમાં પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીને મોઢે સેલોટેપ બાંધી અને 2 કલાક સુધી સજા આપવામાં આવતા વાલીઓમાં રોષ ફેલાયો છે। ધોરણ 2માં અભ્યાસ કરતા સાહિલ મલેક નામના વિદ્યાર્થી ક્લાસમાં ખૂબ જ વાતો કરતો હતો। તેની ફરિયાદ અવારનવાર પ્રિન્સિપાલ સુધી પહોંચતી હતી, જેને લઈ સાહિલ મલેકના ક્લાસ ટીચર દ્વારા ફરીથી ક્લાસમાં પોતાના મિત્ર સાથે વાતો કરતો હોવાની ફરિયાદ પ્રિન્સિપાલ સુધી પહોંચી હતી। ત્યારે પ્રિન્સિપાલે તેને રિસેસમાં નાસ્તો કર્યા બાદ મોઢે સેલોટેપ બાંધી દીધી હતી, જેથી વિદ્યાર્થીને મૂંઝારો અને છાતીમાં દુખાવો ઉપડી ગયો હતો। આ ઉપરાંત વિદ્યાર્થીને ધમકી પણ આપવામાં આવી હતી કે જો વાલીને જાણ કરીશ તો વધુ પનિશમેન્ટ આપવામાં આવશે। શાળાના આચાર્યએ ખુદ સ્વીકાર કર્યો હતો કે તેમણે જ બાળકને ટેપપટ્ટી મોઢા પર ચોંટાડીને પનિશમેન્ટ આપી હતી, જેને લઈ વાલીઓએ શાળાના આચાર્ય સામે કાર્યવાહીની માંગ કરી છે। મારું નામ દીપ્તિબેન મહેન્દ્રભાઈ રાયજાદા છે। હું વેલકમ પ્રાઇમરી સ્કૂલના પ્રિન્સિપાલ છું અને આ જત મલેક સાહિલ એના પેરેન્ટ્સે જે ફરિયાદ કરેલી છે એમાં શનિવારનો આ બનાવ હતો અને શનિવારે એ જ્યારે સ્કૂલમાં આવ્યા ત્યાર પછી ક્લાસમાં એની સાથે બીજો એક વિદ્યાર્થી પણ હતો કે જે બંને ક્લાસની અંદર બાજુમાં બેઠેલા ને બહુ જ વાતો કરતા હતા। એટલે એના ટીચર એકવાર ફરિયાદ કરેલી અમને, તો અમે એને એવું કીધેલું કે એને અલગ બેસાડો, છેલ્લી બેન્ચે બેસાડી દો, જેથી કરીને અલગ હોય તો વાત ના કરે। પછી કલાક 1.5 કલાક જેવું એવું ચાલ્યું, પછી પાછી એની ફરિયાદ આવી, નીચે આવ્યા એટલે ત્યારે એના ટીચરે એવું કીધું કે આ બહુ જ આની ફરિયાદ છે, બહુ જ વાતો કરે છે ને પોતે તો ભણતો નથી, આજુબાજુવાળાને હેરાન કરે છે, આજુબાજુવાળાને ડિસ્ટર્બ કરે છે અને આજુબાજુના જે 3 આગળની બેન્ચો હોય એ દરેક બેન્ચને હેરાન કરે છે। એટલે રિસેસ સમય એના ટીચરે ફરિયાદ કરી। અમારે શનિવારે 4 વાગે છૂટી જાય, રિસેસનો ટાઈમ અમારો 2:15 નો હોય, એટલે 2:15 પછી એના ટીચર નીચે આવે ને એટલે અમે નાસ્તો કરવા દીધો। નાસ્તો કરી લીધા પછી 2:30 વાગે અમે એને બોલાવ્યો કે તને શું પ્રોબ્લેમ છે, એટલે એ વાતો કરતો હતો, એના ટીચર સાથે ઊભા હતા, એને કીધું કે બહુ જ વાતો કરે છે, કઈ ધ્યાન દેતો નથી, ભણતોય નથી ને બીજા બધાને ડિસ્ટર્બ કરે છે। એટલે અમે એને એવું કીધું કે તને મારીએ નહીં, તને ખીજાઈએ નહીં, તને પૂરીએ નહીં તો મને તારો રસ્તો શું કરવો। એટલે અમે એને થોડી વાર માટે એવું કીધું તને અહીંયા ટેપ લગાડેલી હોય ને તો તને બોલવાનું જ બંધ થઈ જાય, એટલે તને ખ્યાલ આવે કે ન બોલીએ તો શું થાય, બરાબર। એટલા પૂરતું જ એને અમે થોડી વાર માટે ટેપ લગાવી અને 4 વાગે છૂટી જાય એટલે તરત 3:45 તો પાછું કાઢી લીધું। પછી પાછું એને કીધું ખરી કે તને ખ્યાલ આવે ને કે તારે આ બોલવાનું નથી થતું હવે, એટલે આટલી જ વાત હતી। હવે એને અમે મારીએ નહીં, ખીજાઈએ નહીં ને ક્લાસની જો બહાર કાઢી મૂકીએ ને તો ક્લાસની ઉપર બોર્ડમાં શું થતું હોય એ જોઈ ના શકે, સાંભળી ના શકે, લખી ના શકે। એટલે અમે એને એવો રસ્તો કર્યો કે પાછળ એ ઊભો રહે અને આ રીતે કરીએ ને તો એટલીસ્ટ લખે તો ખરો, જોવે તો ખરો, સાંભળે તો ખરો, એનું ભણવાનું ન બગડે અને એનું બોલવાનું બંધ થાય, એટલા માટે જા કરે। ઓખાના હરિહર જીવદયા અન્નક્ષેત્રના પ્રણેતા અને ધર્મયાત્રા મહાસંઘના જિલ્લા અધ્યક્ષ જગદીશભાઈ શાસ્ત્રી મૂંગા પશુ પક્ષીની સેવા સાથે અનેક સેવાકીય પ્રવૃત્તિ ચલાવે છે। ત્યારે ડાકોરના ઠાકોર પાટોત્સવ પ્રસંગે ઓખાબેટ દ્વારકા સુદર્શન સેતુ ખાતે ધર્મસભા મહાસંઘના જિલ્લા અધ્યક્ષ જગદીશભાઈ શાસ્ત્રીના હસ્તે સમુદ્ર પૂજા આરતી કરવી અને યાત્રિકોનું શુભેચ્છા સન્માન કરી જીવદયાનો સંકલ્પ કરાવવામાં આવ્યો હતો। શાસ્ત્રીજીએ યાત્રાધામના ગાય કૂતરાને રોટલાનું ભોજન કરાવી જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। બેટ દેવસ્થાન સમિતિના ટ્રસ્ટી હેમુભાઈ વાડેર, પાલિકા प्रमुख बालूभा केर, धीरूभाई वाडेर અને અન્ય અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા। सबसे पहले तो मोदी जी का बहुत बहुत धन्यवाद कि हमको ये ऐसी सेवा मिली और ऐसे सुदर्शन ब्रिज इतना अच्छा ब्रिज है, मुझे बहुत अच्छा लगा यहाँ आके और भगवान का आशीर्वाद, भगवान का दर्शन किया, बहुत अच्छा लगा। फिर से मैं मोदी जी साहब का बहुत बहुत धन्यवाद मानती हूँ कि हमको ये सेवा मिली और मैं शास्त्री जी का बहुत धन्यवाद करती हूँ
कि आज हमको सब पूरी टीम के साथ मिले और पूरी टीम का धन्यवाद कि हमको ये मौका दिया ये दर्शन करने का और ये आप लोगों के साथ थोड़ा सा टाइम स्पेंड करने का, ये बहुत बहुत धन्यवाद। और शास्त्री जी को एक बात बहुत धन्यवाद करती हूँ कि हमको एक संकल्प लिया कि गौ माता को एक रोटी हर रोज़ खिलाओ और गौ माता का ये वो करो, सत्कार करो। ये मोदी आज संकल्प मैं लेती हूँ कि मैं गौ माता को रोटी खिलाऊंगी और शास्त्री जी का बहुत बहुत धन्यवाद। બગસરા નગરપાલિકાની બજેટની સભા મળી હતી, જેમાં બગસરા પાલિકાનું રૂપિયા 1.32 કરોડનું બજેટ રજૂ થયું હતું। આ બજેટમાં કુલ 28 સભ્યોમાંથી ભાજપના 19 અને કોંગ્રેસના 17 સભ્યો હાજર રહ્યા હતા। શાંતિપૂર્ણ માહોલ વચ્ચે બજેટની બેઠકની શરૂઆત થઈ હતી અને ચીફ ઓફિસરની પણ ગેરહાજરી હતી। મહિલા પ્રમુખના પતિ મીટિંગ પૂર્ણ કરવા બાબતે બોલતા મામલે ખચકાયો હતો। બગસરા પાલિકાની બજેટ સભામાં અંદાજિત આવક રૂપિયા 27.90 કરોડની સામે 26.58 કરોડની જાવક થશે, જેમાં 1.32 કરોડનું પુરાંતવાળું બજેટ રજૂ કરાયું હતું। બજેટમાં 15મા નાણાં પંચની ગ્રાન્ટ, ધારાસભ્યની ગ્રાન્ટ, નલ સે જલ પ્રોજેક્ટ, અટલજી પાર્ક ગાર્ડન ડેવલપમેન્ટ સહિતના કામો હાથ ધરવામાં આવશે। સાબર ડેરી નિયામક મંડળની ચૂંટણીમાં ગત 19 ફેબ્રુઆરી ગુરુવારના રોજ ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ બાકીના તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા હતા, જેને લઈ ભાજપે મેન્ડેટ આપ્યા તેમાં 13 ઉમેદવારો બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા। જ્યારે માલપુર ઝોનની એક બેઠક માટે નિયામક મંડળની ચૂંટણી યોજાવાની છે અને સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં ભાજપે બાકી રહેલા 14 ઉમેદવારો મેન્ડેટ જાહેર કરવા કડવા પાટીદાર અને ચૌધરી પટેલનો દબદબો જોવા મળ્યો હતો। નવી ચૂંટણી પ્રક્રિયામાં આજે છેલ્લો દિવસ હતો મતદાર ફોર્મ પાછા ખેંચવાનું, એમાં સંગઠન તરફથી જે મેન્ડેટ આપવામાં આવ્યા હતો એ મેન્ડેટ પ્રમાણે અમારા 15 ડિરેક્ટરો બિનહરીફ થયા છે। સરકારશ્રીના જે અભિગમ છે સૌનો સાથ સૌનો સહકાર, એના માધ્યમથી આપણા પીએમ નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે વિઝન છે કે સહકારથી સમૃદ્ધિ, એને સાકાર કરવા માટે આજે સાબર ડેરીની ચૂંટણીમાં 15 ડિરેક્ટરો બિનહરીફ થયા છે। સરકારે જે આદેશ, આપણા સંગઠને જે આદેશ આપ્યો હતો એ પ્રમાણે બિનહરીફ થઈ ગઈ છે 15 સીટો અને 1 સીટની ચૂંટણી ઊભી રહી છે। બીજું અમિતભાઈનું જે વિઝન છે સહકારથી સમૃદ્ધિ, એમણે જે મંત્રાલય આપી એમના આદેશ અનુસાર જે સંગઠને અમને જવાબદારી આપી એ પૂરેપૂરી જવાબદારી અમારી ટીમ નિભાવશે અને ખેડૂતોને સારા ભાવ આપવા માટે પ્રયત્ન કરીશું। સૌનો સાથ સૌનો વિકાસ, ગામડાની અંદર ગામડું મજબૂત થાય અને ખેડૂત પશુપાલકોને સારા ભાવ મળે એ દિશામાં અમારી ટીમ કામ કરી અને સાબરકાંઠા અને અરવલ્લીના જિલ્લાના બંને ખેડૂતો પશુપાલકોને સારા ભાવ આપવા માટે અમારી નિયામક મંડળની ટીમ કાર્યરત છે અને સરકારનું જે વિઝન છે એ વિઝન પૂરું કરવા માટે એ બધા મહેનત કરીશું અને આવનાર દિવસોમાં લોકસભાની ચૂંટણીમાં પણ આ ટીમ એમાં પણ ખૂબ મજબૂતાઈથી કામ કરશે એવી અમને અપેક્ષા છે। અસ્તુ ભારત માતા કી જય। સુરતના ખટોદરા વિસ્તારમાં એક દુષ્કર્મ અને છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। એક મહિલા દ્વારા તેની પરિણીત પ્રેમી સહિત 7 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે। મહિલાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે તેના પ્રેમીએ લગ્નની લાલચ આપી અને તેની સાથે શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું અને ત્યારબાદ પ્રેમીએ તેના કેટલાક સાગરીતો સાથે મળી નકલી હોસ્પિટલ અને ડિવોર્સ પેપર ઊભા કર્યા અને ભોગ બનનાર મહિલા પાસેથી કુલ રૂપિયા 1.39 કરોડ રૂપિયા પડાવી લીધા છે। અંતે મહિલાએ આ મામલે તમામ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ અને છેતરપિંડીનો ગુનો दाखिल કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। खटोदरा पुलिस स्टेशन में फरियादी ने आके अपना FIR करवाया है। उसमें उसने बताया कि एक उदय हेमंत नवसारी वाला उर्फे नागर, ये खटोदरा पुलिस स्टेशन की हद में कापड़िया हेल्थ क्लब के पास में रहता है और एक इसका दोस्त है वितराग उर्फे बंटी मुकेश भाई शाह, ये कोटियार नगर रांदेड़ रोड सूरत में रहता है। ये जो उदय है ये फरियादी का क्लासमेट था स्कूल के दौरान और एक स्कूल के गेट टुगेदर में ये दोनों साथ में मिले और उसके बाद में इनकी मित्रता है, दोनों एक दूसरे के क्लोज आए और ये आरोपी जो है उदय, उसने फरियादी का डिवोर्स करा दिया बाद में कि मैं तुमसे शादी करूँगा। 2019 में फरियादी का डिवोर्स हो गया अपने हस्बैंड के साथ में। फरियादी के 2 बच्चे हैं और उसके बाद में आरोपी ने उसको व्हाट्सएप के थ्रू अपना फेक डिवोर्स पेपर बना के अपनी वाइफ के साथ कि मेरा डिवोर्स हो गया है, ऐसा फेक पेपर बना के उसको व्हाट्सएप किया। उस पर विक्टिम जो है उसने भरोसा कर लिया। उसके बाद में इनकी बातचीत होती रही। इस दौरान शादी का वादा करके अलग अलग जगह पे फरियादी के साथ में उसने शारीरिक संबंध बनाए उदय ने और बाद में इन लोगों ने 2023 में फरियादी से पैसे और ज्वेलरी की उगरानी करना चालू किया। इसमें ये उदय और इसका मित्र एक वितराग करके है, वितराग और इन दोनों ने मिलके प्लान किया
सबसे पहले कि उदय बीमार हो गया है और उसको भयंकर बीमारी है। तो सबसे शुरू में उन्होंने 200 ग्राम ज्वेलरी, उसके पास में 200 ग्राम सोना है, वो उससे लिया कि उदय बहुत बीमार है और उसकी हालत गंभीर है, उसके इलाज के लिए पैसे नहीं हैं। तो वितराग आके 200 ग्राम सोना ले गया। उसके बाद में दोबारा से फरियादी को बताया गया कि जो उदय है वो बहुत कर्जे में है और वो बीमार है, अभी घर पे आराम कर रहा है और इस स्थिति में भी बहुत सारे लोग कर्जा लेने के लिए उसके घर पे बैठे हैं, उसकी बहुत बेइज्जती हो रही है। तो वो उसको भाभी कह के बोलता था वितराग कि भाभी जी आप ये कुछ और मदद कीजिए। तो फिर से विक्टिम इनके झांसे में आ गई और उसने 200 ग्राम सोना और उसको दिया। तीसरी बार उन्होंने बताया कि जो आरोपी है उसने बताया कि हम दोनों को साथ में रहना है और मैंने एक 3 करोड़ का फ्लैट है वो बुक करवाया है, उसका बाकी पेमेंट हो गया है, 50-60 लाख रुपए देने जितने बाकी हैं। और जो उसका आरोपी का मित्र है वितराग, उसने भी फ़ोन करके कंफर्म किया कि मैंने फ़्लैट देखा है, बहुत अच्छा फ्लैट है, आप दोनों को यहीं पे रहना है। तो फरियादी फिर से उसकी बातों में आ गई और करीब 1 किलो सोना, उनके खुद का, उनके फादर का, उनकी मदर की जो ज्वेलरी थी वो सारी घर से निकाल के और वितराग को हैंडओवर कर दी। उसके बाद में फिर से आरोपी ने और उसके दोस्त ने फिर से फरियादी को ठगने के लिए बताया कि फिर से जो मेन आरोपी है उदय नवसारी वाला, उसकी तबीयत ख़राब हो गई है और वो सूरत सिटी के सनशाइन हॉस्पिटल में एडमिट है। और इसको प्रूव करने के लिए उन लोगों ने विक्टिम को कई बार कॉल्स किए, तो पीछे आईसीयू की आवाज़ उन्होंने क्रिएट की किसी स्पीकर या ऐसे माध्यम से, और सनशाइन हॉस्पिटल के आईसीयू के पेपर तैयार किए, फोर्ज पेपर, वो उसको व्हाट्सअप किए। तो फरियादी को एकदम भरोसा हो गया कि वास्तव में उसकी तबीयत ख़राब है। उन्होंने बताया कि उसके ब्रेन में प्रॉब्लम है, उसके लंग्स में प्रॉब्लम है और उसके घर वाले उसको सपोर्ट नहीं कर रहे हैं, तो आप उसको सपोर्ट करिए। तो इस दौरान भी 700 ग्राम जितना सोना है वो फरियादी ने, मेन आरोपी उदय है, उसका दोस्त है वितराग, उसको अपने घर बुला के दे दिया। फिर जब थोड़ा सा फरियादी को डाउट होना चालू हुआ तो इन्होंने बोला कि उसकी तो तबीयत और बिगड़ गई है और वो अभी उसको मुंबई में शिफ्ट करना पड़ेगा। बाद में उन्होंने बताया कि मुंबई उसको शिफ्ट कर दिया गया है और वहाँ से व्हाट्सएप की लोकेशन भी भेजी कि मैं उसके साथ में हूँ, उसका ट्रीटमेंट यहाँ पे चल रहा है और इसके लिए और पैसे की ज़रूरत है, उसके दिमाग में प्रॉब्लम है, उसका ब्रेन का ऑपरेशन करना पड़ेगा, उसका लंग्स है उसमें इन्फेक्शन बहुत ज़्यादा बढ़ गया है, उसका इलाज करना पड़ेगा, ये सब बोला। तो फाइनली फरियादी के पास में उनकी शादी में और पुराने जो चांदी के गिफ्ट वगैरह पड़े हुए थे, वो 17 किलो जितनी चांदी थी और 200 ग्राम जितने फाइनली उनकी खुद की ज्वेलरी बची हुई थी, वो सारा निकाल के और फरियादी ने वितराग को दे दिया। उस टाइम पे वितराग ने बोला कि उसका 1 करोड़ से ज़्यादा का खर्चा है, तो बाकी का पैसा मैं समहाउ मैनेज कर रहा हूँ, आप जितनी मदद हो सकती है उतनी आप कर दीजिए। इतना ये सारा टोटल मिला के 1 करोड़ 39 लाख रुपए का ये ज्वेलरी है, ये अलग अलग टाइम पे इन्होंने 2023 की साल में उनसे ले लिया। और इस दौरान उन्होंने फरियादी को और बहकावे में लाने के लिए एक कोई बाबा जी से, गुरुजी से फ़ोन करवाया कि तुम्हारे ऊपर जो उदय है उसकी वाइफ ने काला जादू कर दिया है और इस वजह से उदय भी परेशान है और आप भी परेशान हैं। वो चाहती है कि आप दोनों की शादी नहीं हो पाए और इस वजह से सारी समस्याएं आ रही है आपके घर में। तो उसको कुछ मंत्र का जाप करना भी बता दिया और बाबा जी से फ़ोन भी करवाया उसको। और अलग अलग लोगों से बात, जो वितराग और उदय है उन्होंने खुद के अलग अलग नंबर रखे हुए, उसी में ही एक नंबर फरियादी को बताया कि ये उदय के फादर का नंबर है, तो जब भी आपको फादर से बात करनी हो, एक्चुअली में उसकी फादर से बात नहीं हो रही थी, फादर से लेटली बात होना शुरू हुई, बट उनके फादर को इस इंसिडेंट का, पैसे लेने का, ये सब शुरू से पता था। तो अभी तक 3 आरोपी इसमें हैं। एक वितराग उर्फे बंटी मुकेश भाई शाह है, जिसने फरियादी से ये सारा गोल्ड जो है वो उदय के बिहाफ पे रिसीव किया और सारा ये प्लानिंग किया, उसको भी अटक किया गया है। दूसरे 2 आदमी हैं जिन्होंने गोल्ड को रिसीव किया, केतुल चिन्नू भाई दलाल और स्नेहल चिन्नू भाई दलाल, ये दोनों अभी पुलिस की हिरासत में, इनसे अभी पूछताछ की जा रही है। और अन्य 4 आरोपी हैं जो अभी उनकी पुलिस तपास कर रही है, अभी मिले नहीं है और तपास में अगर और कोई नाम खुलेंगे और कुछ फर्दर इन्वेस्टिगेशन में सामने आएगा तो आपको जान की जाएगी।
સુરતમાં ગત 27 ફેબ્રુઆરીના રોજ જન્મદિવસની પાર્ટીમાં દારૂની મહેફિલ થતો હોવાનો વિડીયો વિકાસસિંહ નામની સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ સુરતની પાંડેસરા પોલીસ દ્વારા તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ મામલે હવે 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે। सोशल मीडिया पे एक 10-12 लोगों का शराब पीते हुए पार्टी करते हुए का वीडियो वायरल हुआ, जो एक विकास सिंह राजपूत करके इंस्टाग्राम आईडी है उससे अपलोड हुआ। तो इन सब लोगों को अभी पुलिस स्टेशन में बुलाया गया है और इनसे पूछताछ चल रही है। तो जैसे ही एक बार पूछताछ करते हैं कब का वीडियो है, कहाँ का वीडियो है, कंफर्म होगा, उसके बाद में आगे लीगल कार्रवाई की जाएगी। तो वीडियो में क्या कुछ दिख रहा है? कुछ लोग बैठे हैं और गाने बज रहे हैं, पार्टी जैसा माहौल है और शराब पी रहे हैं। अगर यहाँ का है और इस तरह का हुआ है सूरत में तो तुरंत हम FIR करके उनके खिलाफ एक्शन लेंगे। अभी क्या एक्शन ली गई? अभी उनको बुला के पूछताछ किया गया है, 151 किया गया है अभी बुला के। इसके बाद में एक बार पूछताछ करने के बाद में हाल समाचारों में बस आटલું જ। વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો अब तक। नमस्कार।